કામરોળ સાંગાણા પંથકમાં દીપડાનો આતંક યથાવત, ખેડૂતોમાં ભયનો માહોલ. આજરોજ તારીખ 8 ફેબ્રુઆરી 2024ને રવિવારના સવારના 9 કલાકે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કામરોળ તથા સાંગાણા પંથકમાં દીપડાનો આતંક યથાવત રહ્યો છે. આ ગામની સીમમાં છેલ્લા કેટલાય સમયથી દીપડો અવારનવાર દેખાઈ રહ્યો છે, જેને કારણે ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ દીપડાએ નાના તેમજ મોટા પશુઓનું મારણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત વાડી અને ખેતરોમાં દીપડાની આંટાફેરા વધતા ત્યાં કામ કરતા મજૂરો પણ ભારે ડર અનુભવી રહ્યા છે. રાત્રિના સમયે વાડીમાં રખોપું કરવા જતા ખેડૂતો પણ અસુરક્ષિત અનુભવી રહ્યા છે. દીપડાને સતત હાજરીના કારણે ખેતી કામકાજ પર પણ અસર પડી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો વહેલી તકે દીપડાને પાંજરે પૂરવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આ મામલે સ્થાનિક ખેડૂતો દ્વારા વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરી દીપડાને પાંજરે પૂરવાની માંગ ઉઠાવી છે, જેથી પંથકમાં ફરીથી સુરક્ષાનો માહોલ સર્જાઈ શકે. વાળાને એટલું કહીએ છીએ કે ભાઈ તમે પાંજરું મેકો અને આ દીપડાને ગમે ને મેકો લઈ જાઓ. અને આ અમારા ગામ આખાના ખેડૂત અને હાવ ગામ પડતી વાળ્યું છે. આ ગામમાં આવી જાય પછી ક્યાં કરવાનું? ગામમાં છે દીપડો આવ્યો આવે કાલ છોકરા ઉપાડી રહ્યા ઘરે ફળિયા ભૂતા હોય. એટલે હવે આ વનવાળાને કહે કે ભાઈ તમે આને ગમે ને પાંજરું મેકીને લઈ જાઓ. આ મારી વાડી હા પાંદરમાં એક રોડ જ આડો છે ગામમાં, અને અહીંયા રવા ભૂંજરાને પકડ્યું અને 2 કલાક ભૂંજરાનું દીપડાનું યુદ્ધ હાલ્યું. મારા ઘઉંને ગોળ્યા ગયા, પસાબાણા ઘઉં ભાંગીને બધા ભૂકો બોલાવી દીધા. પણ આ દીપડાનું કરો હવે નાના નાના વાંસરું ગાયું બધું હવે એનું એટલું કરો સરકાર.